કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા શું સંદેશ આપવા માટે છે? આ યાત્રા શું કામ કાઢી? આ યાત્રા કિસાનો, સુરેન્દ્રનગરના, મૂળીના, થાનગઢના મજદૂરો, કિસાનોનો અવાજ વર્ષોથી જે દબાવવામાં આવ્યો છે એ અવાજને આગળ લાવવા માટેની આ યાત્રા છે. આપણે બધા જાણીએ છીએ આ જુલાઈ મહિનો છે, આના પછીનો મહિનો આવશે ઓગસ્ટ, ક્રાંતિનો મહિનો. આપણો ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ આવશે. દોસ્તો, અંગ્રેજોએ જ્યારે આ દેશને ગુલામ બનાવ્યો ત્યારે બધી જ આખા ભારતની અંદર અંગ્રેજો નહોતા ગયા. અંગ્રેજો તો દિલ્હી અને મુંબઈમાં બેસતા, પણ એના 2-2, 5-5 પાયદળિયા ગામે ગામે મૂકી દેતા. અને એ અંગ્રેજોના પાયદળિયા ગામડે ગામડે લોકોને અંગ્રેજોના નામે દબાવતા, અને એવી રીતે આખો દેશ ગુલામ બનાવેલો. આજે આપણા દેશમાં ભાજપની, અંગ્રેજોની સરકાર દિલ્હી અને ગાંધીનગરમાં બેઠી છે ને એના પાયદળિયા અહીંયા ગેટેડે આડેલા છે. અંગ્રેજોના પાયદળિયાઓ એક એક ગામે બેસાડેલા છે. લુખ્ખાઓ, માથાભારે તત્વો, ગુંડાઓ, બદમાશો. અમે આમ આદમી પાર્ટી વાળા પાયદળિયાઓથી છેના દરિયા એના બાપ અંગ્રેજોથી અમે નથી દીધા, ગાંધીનગર વાળાથી નથી દીધા. ગાંધીનગર વાળા બાંધવા 12 વટુ લઈને નીકળ્યા હોય તો આવા પાયદળિયાઓને તમે ગણતરીમાં ન લેતા હોય. પાયદળિયાઓને મેસેજ છે, વિનંતી છે પાયદળિયાઓને. મૂળી, થાનગઢમાં ભાજપના જેટલા પાયદળિયાઓ છે, હજુરિયા, મજુરિયા અને ખજુરિયાઓ જેટલા ભાજપના છે, એ બધાને એક સંદેશ કે રાજુભાઈ કરપડા એકલો માણસ નથી, આખા ભારતની આમ આદમી પાર્ટી રાજુભાઈને હારે છે. આજ તો ખાલી ગુજરાતમાંથી નહીં, ખાલી સૌરાષ્ટ્રથી આગેવાનો સમર્થનમાં આવ્યા છે. પાયદળિયા બહુ વધારે વાયડીના થશે ને તો દિલ્હીના મુખ્યમંત્રી મૂળીમાં આવશે. દોસ્તો, પાયદળિયાઓને બીજી વિનંતી, કે અમારી પાસે ડરવા જેવું કાંઈ છે નહીં. તમે અમને નહીં ડરાવી શકો. તમે તમારા ગાંધીનગરમાં બેઠેલા કાકાઓ, દાદાઓ અમને નહીં બીવડાવી શકે. શું કામ? અમારી પાસે ગુમાવા જેવી જમીન નથી, ગુમાવા જેવા મકાન નથી, ગુમાવા જેવું સોનું નથી, ગુમાવા જેવા રૂપિયા નથી, ગુમાવા જેવા બંગલા નથી. અમારી પાસે ગુમાવા જેવો ડર છે. તમે દબાવશો તો ડર ગુમાવી દેશો ને હિંમત આવશે અમારી અંદર. અમારી પાસે ગુમાવા જેવો જે ડર હતો એ ડર નીકળી ગયો છે. તમે અમને નહીં ડરાવી શકો. એફઆઈઆર, ઓહો, રાજુભાઈ કરપડા વકીલ છે ને, હું હાઈકોર્ટનો વકીલ છું. એફઆઈઆર ની વાત ન કરતા, એફઆઈઆર ની તો ચર્ચા ન કરતા. અમારી પાસે અમે ભાજપ વાળા જેવા અંગૂઠા છાપ નથી. આ કરશન બાપુ ભાદરકા એન્જિનિયર છે. યુવરાજસિંહ જાડેજા ભણેલા ગણેલા ડોક્ટર માણસ, કક્ષાના લેવલના ભણેલા માણસ છે. એની બાજુમાં ડોક્ટર રમેશ પટેલ ઓર્થોપેડિક સર્જન છે, હાડકાના સર્જન. અમારી પાર્ટીમાં ભણેલા ગણેલા યુવાન શિક્ષિત માણસોની પાર્ટી છે. પાયદળિયાઓ માપમાં રહેજો. ડરાવા ધમકાવાની વાત જ્યાં કરતા હોય ત્યાં કરજો, અહીંયા ન કરતા. અહીં તમે અમારા ઉપર એક પથ્થરો ફેંકશો, તમે 5000 ની રેલી કાઢશો. 2 પથ્થરો ફેંકશો, પંજાબના મુખ્યમંત્રી આ મૂળી તાલુકા પંચાયતની કચેરીમાં સભા કરાવશું. દોસ્તો, મારી એક વિનંતી છે, સાથ આપો. જે રેલીમાં આવ્યા છે તો એ તો સાથે છે, આ રેલીમાં નથી. પણ ખૂણે ખાંચકે ઉભા રહીને, ભાઈ ઝંડો જરાક નીચે રાખો વડી. આ રેલીમાં નથી, પણ અહીંયા જે સાંભળે છે મૂળી થાનગઢની બજાર માટે, સુરેન્દ્રનગરમાં, એને મારી એક વિનંતી છે કે આ ભાજપ વાળા અને ભાજપના અંગ્રેજોએ મોકલેલા એમના ખજુરિયાઓ શું કરે છે? અહીંયા બેફામ 2 નંબરના ધંધા કરે છે, કાર્બોસેલ કાઢે છે. સમજવા જેવી વાત તો ધ્યાનથી સમજજો. વર્ષોથી અહીંયા 2 નંબરનું ખનન કરી રૂપિયાવાળા થઈ અમદાવાદ, ગાંધીનગરમાં બંગલા લઈ લીધા, અને એમના કાર્બોસેલની ગેરકાયદેસરની ખાણોમાં ડટાઈને મરવા વાળો માણસ કોણ છે એ વિચાર કરો. વર્ષોથી મજૂરી કરીએ છે, એમના ગોલાપા કરવાના, એમની વેઠ ઉતારવાની, એમના જી હજુરી વેળા કરવાના, અને છતાંય ચૂંટણીમાં પાછો મત એમને દેવાનો. આ વસ્તુ ન ચાલે. દોસ્તો, હું વિનંતી કરવા આવ્યો છું કે 40 વર્ષથી ભાજપના ગેરકાયદેસરના ધંધાઓ ચલાવનારા કોણ છે મૂળી થાનગઢમાં, અને એમને ત્યાં મજૂરી કરવા વાળા આપણી જેવા નાના માણસો છે. હું મૂળી થાનગઢ સુરેન્દ્રનગરના તમામ સમાજના યુવાનોને હાથ જોડીને પગે પડીને વિનંતી કરું છું, ડરવાનું બંધ કરી દો. ડરવાનું કોઈના બાપથી નથી, ડરવાનું 1000 હાથ વાળાથી. બીવું હોય, બીક રાખવી હોય,
ભગવાનની બીક રાખવાની, માંડવરાયજી દાદાની બીક રાખવાની, બાકી બે પગવાળાની બીક નહીં રાખવાની. કેનું બીવાનું ભાઈ? અને 40 વર્ષથી ડરતા 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 જીવ્યા, એનો ફાયદો શું? ફાયદો શું? ડરવાનો શું ફાયદો ભાઈ? આપણી પાસે ગુમાવા જેવું કઈ નથી દોસ્તો. ડરવાનું બંધ કરો, કોલર ઊંચો કરીને બજારમાં હાલવાનું રાખો દોસ્તો. લોકશાહી છે, લોકશાહી. અને મારી એક મહત્વની વિનંતી બધાને કરું છું. મૂળી નગરપાલિકાની ચૂંટણી આવે છે, થાનગઢની નગરપાલિકાની ચૂંટણી આવે છે. લડવા માટે ચૂંટણી લડવા આગળ આવો, ડરો નહીં. રાજનીતિમાં જાવું, ચૂંટણી લડવી, નેતા બનવું એ ભાજપના ગુંડાઓનો અધિકાર નથી, તમામનો અધિકાર છે. તમામ લડી શકે, જીતી શકે, નેતા બની શકે દોસ્તો. એમણે અત્યારે તાળું મારી દીધું છે રાજકારણના દરવાજા ઉપર. રાજકારણના દરવાજા ઉપર ભાજપના ગુંડાઓએ તાળું મારેલું છે કે આ તો એમના બાપ દાદાની પેઢી છે, કોઈએ ઊંચું માથું નહીં કરવાનું, કોઈએ બોલવાનું નહીં. એ નહીં ચાલે. ભણેલા ગણેલા આમ આદમી પાર્ટી વાળા આવી ગયા છે. ગુજરાતના કોઈ પણ છેડે ચૂંટણી લડવા માટે તૈયાર છે દોસ્તો. જેલ ને પોલીસ ને કેસ ને સજા શું માંડ્યું છે ભાઈ? લે, ગામડામાં આપણે એવું જોયું છે, આપણે બધા ગામડામાં રહીએ. હું ગામડામાં 30 વર્ષનો થયો. અમુક જે વધારે પડતી વાયડી આઈટમ હોય ને એને બાપાના નામે દાદાગીરી કરે. સમજમાં બાપો કોણ છે? વારે ઘડી એવું કરે. અમુક ભાજપના પાયતળિયા અમિત શાહ, અરે ભાઈ અમિત શાહ થી 80 કે 83 આવે અમિત શાહ. મારા બાપાને ઓળખે છે? મારા તારા બાપાને ઓળખે છે ભાઈ. માપ માર્યો ને તો ઉલ્લી જાઓ, આવતી ચૂંટણીમાં કોઈ ગોચાય નહીં જડો. અમે ડરવા વાળા માણસો નથી, કેમ કે ડરવું પડે એવું એક પણ ખરાબ કામ આમ આદમી પાર્ટી વાળા કોઈ કરતા નથી. અમે ખોદતા નથી, અમે જમીન માફિયા વેરા નથી કરતા, અમે બુટલેગર નથી, અમે કાર્બોસેલ કાઢવાના 2 નંબરના ધંધા નથી કરતા, અમે કેરોસીન નથી ડુપ્લિકેટ વેચતા, અમે નકલી તેલ નથી વેચતા, અમે જમીનો નથી પચાવતા, અમે વ્યાજનો ધંધો નથી કરતા. એટલે અમે તમારાથી ડરતા નથી દોસ્તો. મારી બધાને વારંવાર, ફરીવાર, 1000 વાર વિનંતી છે, બહાર આવો, સમર્થન કરો, ડરો નહીં. ચૂંટણીમાં ઉભા રહેવા માટે રાજુભાઈનો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરો. કયો કે હું ચૂંટણી લડીશ ને જીતીને બતાવીશ, એના માટે આગળ આવો. ડરવાથી ફાયદો નથી દોસ્તો. જે ઊંચો અવાજ કરીને ઊભો થાય ને એને તો ઉપરવાળો હાથ લંબાવે છે કે હાલ બટા તું મરદનો ડરે એને તો બાજુવાળો ટેકો ન કરે. જે ડરે એને એનો પાડોશી ટેકો ન કરે. રાજુભાઈ કરપડા ઝાડુ લાવવાનું છે બધા મૂળી થાનગઢ વિસ્તારમાં દોસ્તો. આ વિસ્તારની અંદર વર્ષોથી ગઈ ચૂંટણીમાં અમને ખબર છે, હું રાજુભાઈ સંપર્કમાં હતો કે આ પંથકમાં બધાને ભાજપના ગુંડાઓ એવું કહેવડાવ્યું કે ભાજપને મત નહીં આપો તો તમારી ખાણ્યું બંધ થઈ જાય, ખાણ્યુંમાં મજૂરી બંધ થઈ જાય. મારે એટલું તમને વિનંતી કરવી છે, ક્યાં સુધી ખાણના ચક્કરમાં જિંદગી ખાણમાં નાખતા રહ્યો? ખાણમાંથી બહાર આવો અને બેહો ગાંધીનગરની ખુરશી પર સપનું લઈ. ખાણમાં નથી જવું. ખાણના ચક્કરમાં 40 વર્ષ આપણે ખાડામાં ગયા. ખાણ બંધ થઈ જશે, ખાણમાં મજૂરી બંધ થઈ જાય, ભાજપના લુખાઓ બીવડાવશે, ખાણમાંથી કામ નહીં મળે. અરે ખાણ ગઈ, ખાણમાં ખુરશી પર બેહવાનું છે ગાંધીનગરની દોસ્તો. આવા 1700 ખાણવાળા આપણે આપણા પગમાં બેહાડશું, જોડા સાફ કરાવશું એની પાસે. હું ઓકાત છે ખાણવાળાની દોસ્તો. મારી વિનંતી સાંભળો, ટેકો આપો, સાથ આપો, ખુલીને આપો. હાડલાનો ચેડો દાંતમાં દબાવીને સપોર્ટ ન કરતા. હું છે વળ ચડાવતા સપોર્ટ કરવાનો, જો ભગવાને ઉગાડી હોય તો વળ ચડાવતા સપોર્ટ કરો. કોઈ નથી દીવાન. શું કામ ભાઈ? કાળા ધંધા ઈ કરે ને દીવાનું આપણે. માંડવરાજી દાદાનું નામ લઈને નીકળી જાવ એક વખત, ભલા માણસ જીત ન મળે તો મને કહેજો. માંડવરાજી દાદા ક્યારે પ્રગટ થયા? સાંભળો તો ખરા મજાની વાત. તમે મૂળીના છો, સ્થાનિક છો, થાનગઢના છો, સ્થાનિક, તમને ખબર હોય. ગઢવી મહારાજને પરીક્ષા કરવાનું મન થયું, માગ્યો સિંહ, આ આવી ગયો. લ્યો, એમાં સિંહ માગ્યો કે પરીક્ષા કરું દાદા, હાજરા હજુ છે કે નહીં, સિંહ આપો. લેવા ન જઈએ કઈ અલગ વાત છે. આ પાયદળિયા લેવા નથી આવી શકતા. આ સિંહ છે. માંડવરાજી દાદા આશીર્વાદ આપીને મોકલેલો સિંહ છે. અને એ પાછો મૂળીની બજારમાં કોઈને કોઈએ દૂધ પીધું હોય અસલ, આવ્યા સિંહની સામે
દોસ્તો વિનંતી કરું છું, વારંવાર પગે પડું તમારા બધાના, જે સાંભળે છે એના સપોર્ટ કરો, બીવો નહીં. આ વિસ્તારની આ પંથકને દુર્દશામાંથી બહાર કાઢવાનું કામ દોસ્તો હાથમાં ઉપાડો. ત્યાં સુધી ખાંડના ખાડામાં જિંદગી બરબાદ કરતા રહીશું. દુનિયા ચંદ્ર ઉપર પહોંચી, લોકો ચંદ્ર ઉપર મકાન બનાવે છે, અમેરિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, કોઈએ રાજકોટમાં મકાન બનાવવાના, આપણે ખાંડમાં કરી ગયા દોસ્તો. આરાવો, ડરો નહીં. પોલીસ થી ડરાવે, મામલતદાર ઓફિસમાં ગ્રાન્ટ અટકી જાય, સરપંચને એમ કહે તમને પેમેન્ટ નહીં મળે, અને મારા બેટા હંતાઈ સાંભળે પાછા, મને દેખાય નથી, આમ બારીમાંથી વાંદરાની જેમ ડોકા કાઢે. હમણાં ઓલા ગેટે 2-3 જણા વાંદરાની જેમ ડોકા કાઢતા, હું ઓળખી ગયો કે ભાજપ વાળા. સાંભળો હંતાઈ સાંભળતા હતા, એટલે હું ઓળખી ગયો કે ભાજપ વાળા છે. એટલે મેં માઇકમાં ન્યાય કીધું કે મારા બેટા વાંદરાની જેમ હંતાઈ ડોકા કાઢીને જોવે. તો 2 જણાએ પૂછ્યું તમને કેમ ખબર પડી જાય કે ભાજપ વાળા છે? મેં કીધું કાળા મસ મોઢા હોય ને એટલે ખબર પડી જાય કે ઈ જોવે. કાળા મોઢાળા હોય હંતાઈને જોતા હોય હારામાં. ઈસુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે પધારી ચૂક્યા દોસ્તો. આગળ વાહ ભાઈ વાહ, ગુજરાત કા ટાઈગર. આગળ એટલે આ તાલુકા પંચાયતની કચેરી એટલે રાજકારણનું સેન્ટર કહેવાય. તાલુકામાં જેટલી પણ બધી રાજકારણની ભાજપની ઘો હોય ને અહીંયા મળે. આ ઘો કેન્દ્ર છે. અહીંયા જ એક મિનિટ, તાલુકા પંચાયતમાં રાજકારણની ભાજપની બધી ઘો એક અહીંયા મળે ને એક સર્કિટ હાઉસમાં મળે. દોસ્તો છેલ્લી વાત, હા બેઠો દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ ઉપર આફત આવી અને એમ કહેવામાં આવ્યું કે ઇન્દ્રદેવ કોપાયમાન થયા છે, એટલો બધો વરસાદ આવશે કે આખું ગોકુળ તણાઈ જશે, ત્યારે ગોકુળના બધા ગામજનોએ કીધું ભાઈ બીજું તો અમારાથી કાંઈ નહીં થાય, પણ એક લાકડીનો ટેકો કરશું. કાંઈ લાકડીના ટેકે ગોવર્ધન પર્વત ઊંચો નથી થવાનો, ઊંચો તો ગિરધારી કરે. આપણે તો લાકડી અડાડવાની છે. ભાઈ રાજુભાઈ ભગવાન શ્રી કૃષ્ણનો ગોવાળ બનીને અહીંયા આવ્યા છે. આ પંથકમાંથી દાદાગીરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી, ભાજપની બધી ભવાઈ બંધ કરાવવાનું કામ તો રાજુભાઈ કરશે. આપણે એક છે આંગળીનો ટેકો આપીને બટન દબાવવાનું છે. કરશે ઉપર વાળો, 1000 હાથ વાળો બેહાડ્યો છે, 1000 હાથ છે ને એને બધી ખબર છે. ચારે બાજુ એમનું મસ્તક છે, ચારે બાજુ આંખો છે. એ જોઈ તમે જુઓ, જાણો, વિચારો. જે કોઈ પણ આ વિસ્તારમાં ભાજપના સીધી રીતે જોડાયેલા માણસો બનીને કામ કરે છે, ત્યાર પછી સરકારી ઓફિસમાં બેઠા છે, લાગે સરકારી જેવા પણ હોય ભાજપ વાળા, એ બધાને વિનંતી છે ભાઈ કે આ કંકોત્રી અહીંથી લખતા જ આવી છે, વહેલી તકે તમે લગ્નમાં જોડાઈ જાજો, નહીતર સરકારો તો આ ઉપર ઢીલી પડી ગઈ છે, નાના નહીં ઢીલા પડી જાય. મજા નથી, એક બાજુ થઈ જાવ મજા નથી. પતંગ એક બાજુ થઈ જાય ને કાની બાંધવી પડે, આમ જ ઉડે. એમ કે રાંચકોર દોરો બાંધો ને તો સીધું ઉડે, એટલે કઈક કોકને 2-3 જણા દોરાય બાંધવા પડે. મારી એટલી જ વિનંતી છે, 1000 વાર હું વિનંતી બોલું છું. આ આપણો વિસ્તાર છે, આ મૂળી, થાનગઢ, સુરેન્દ્રનગર, આપણે અહીંયા જૈનમાં અહીંયા રહેવાનું છે. 40 વર્ષની અંદર 2 નંબરના ધંધા કરનારા બંગલા બાંધ્યા. તમારું ઘર કેવું છે? તમારું ઘર કેવું છે? ને જુવાની આ વિચારે મારી ઉંમરના 30, 32, 35, 28 વર્ષના તમારું ઘર કેવું છે? અને ભાજપના લુખાઓના ઘર કેવા છે મૂળી, થાનગઢમાં? વિચારો તમારું ઘર કેવું છે ને એમનું ઘર કેવું છે? તમારા ગામની સ્કૂલ કેવી છે ને અહીંયા ભાજપના પાયદળિયાઓના બંગલા કેવા છે? વિચારો. હું કહું એમ ન કરો, અમે કહીએ એમ ન કરો. તમારા સંતાનો કે એમ તો કરો કે ઘર ખંડેર થઈ ગયા છે ને ભાજપ વાળાના મહેલો બની ગયા છે આ મૂળી થાનગઢમાં. શું કામ? ચૂસીને, તંગ કરીને, લૂંટીને, ડરાવીને. દોસ્તો હું વિનંતી કરતો જાઉં છું, ડરતા નહીં. ડરવાનું જે દિવસથી બંધ કરશો ને તે દિવસથી મૂળેથી ક્રાંતિની શરૂઆત થશે અને ગાંધીનગર સુધી પહોંચશે. દોસ્તો આ રાજુભાઈને 2-3 દિવસ, 4-5 દિવસ પહેલા આ ભાજપ વાળાઓએ સરકારી વકીલ હારે સેટિંગ કરી 5 વર્ષની સજા પાડી. ઓહો, એટલામાં ડરાઈ ગયા. અમારામાં ઓકાત હોય તો 50 વર્ષની સજા કરવી હતી. અમે બેઠા છીએ રાજુભાઈના સાથી મિત્રો. 5 વર્ષની સજામાં અમે બી જાવ.
એ સરકારી વકીલ થોડીને સજા કરવાની. આવી સજાઓથી જો ભગતસિંહ ડરી ગયા હોત ને તો અંગ્રેજો ગયા જ ન હોત. સજા ને બજાની બધું જે બીતા હોય એ બીવે, ન બીતા હોય એ તો કોઈના બાપથી ન બીવે, એ તો 1000 હાથવાળાથી જ બીવે, ખાલી બીજા કોઈ ન બીવે. બધાને મારી ફરીવાર વિનંતી, સપોર્ટ આપો રાજુભાઈને, આમ આદમી પાર્ટીને. અને સપોર્ટ એટલે એવું નહીં કે રેલી કરશો ત્યારે આવીશ. ચૂંટણી લડવા માટે તૈયાર થાઓ. મૂળી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવા માટે આવો કે મારે લડવું છે, મને સપોર્ટ આપો. ચૂંટણી લડવા માટે આગળ વધો. મૂળી તાલુકા પંચાયતની ચૂંટણીની ઉમેદવારી ભરવા માટે અત્યારથી મનમાં ગાંઠ બાંધો. થાનગઢ નગરપાલિકા, થાનગઢ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે યુવાનો આગળ આવો. અને આજે હવે આગળ નહીં આવો ને તો કોઈ બચાવવાનું નથી. આ કાર્બોસલની ખાણમાં જિંદગી પતી જાય તમારી. 3 પેઢીઓ વહી ગઈ, ચોથી વહી જાય ને 50મી વહી જાય. બહાર આવો, ચૂંટણી લડો, ટિકિટ માંગો, જીતો. અમે સાથે છીએ, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, આપણે સાથે જામપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અહીંયા બેઠા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી આપણી વચ્ચે છે. મયુરભાઈ સાકરિયા છે. નાની નાની નેતા યુવરાજસિંહભાઈને ગુજરાતમાં કોઈ ન ઓળખે તો એ ભાજપ વાળા જ હોય. જનતા તો ઓળખે જ છે. આવા નામી અનામી વ્યક્તિઓ રાજુભાઈની સાથે છે. ડરવાની જરૂર નથી. ભગવાન માંડવરાયજી દાદા આપણને બધાને ખૂબ શક્તિ આપે અને ભાજપના અહંકારનો નાશ આપણે મૂળીના ગેટથી કરીએ એવી આશીર્વાદ આપણને આપે. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. હા, આજે થોડાક સમય પહેલા રાજુભાઈ અને આખી ટીમ જનતા સાથે ગંદકી મુદ્દે થાનગઢની તાલુકા પંચાયતની કચેરીમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ ગંદકી છે. એમ તો સરકારી ખુરશી પર બેઠા હોય એટલે બોલે નહીં, બાકી મનમાંથી કે એટલે જ તો મળ આવે છે. ગંદકીની રજૂઆત કરવા ગયેલા અને એમાં ખોટો કેસ કર્યો રાજુભાઈ અને આખી ટીમ ઉપર. એ વખતે અહીંયા જે કઈ બહેનો ઊભા છે, આ બધા બહેનોને બધા એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બધા બહેનો, એ બહેનોએ એમ કીધું કે કેસ અમારા ઉપર કરો, ફાંસીએ ચડાવી દો, કાંઈ વાંધો નહીં, બાકી ગંદકી નો જોઈએ થાનગઢમાં. ભગવાને તમને ભાજપ વાળાને હાથમાં શક્તિ આપી હોય, મગજમાં શક્તિ આપી હોય, જીભમાં શક્તિ આપી હોય તો ગામનું કામ કરો ને. જધવાના ધંધા શું કામ કરો? ઈશ્વર જેને હાથમાં બળ આપે ને એ હાથ સમાજ માટે ઉપયોગમાં આવવો જોઈએ, ગામના ગળા પકડવામાં નહીં. ઈશ્વર જો તમને જીભની શક્તિ આપે તો સમાજનું ભલું કરવામાં કામ લેવું જોઈએ. ગામને ગાળું દેવામાં ન જીભ વપરાય. અને ઈશ્વર તમને દિમાગની બુદ્ધિ આપે તો ગામને સુખી કેમ કરાય એના માટે મગજ વાપરવું જોઈએ. એને બદલે અહીં જે પાયદળિયા અંગ્રેજોએ મૂક્યા છે, શું ધંધા કરે છે? ધમકાવાના. એટલે આ ભાઈ ધમકી બમકી વાળું રહેવા જો. નંબર બધું વેબસાઇટ ઉપર જે કરજો ને ફોન, ખબર પડે બધું. નંબર જે નામ છે, સરનામા છે, 3 પેઢીના નામે છે, ચૂંટણીની એફિડેવિટમાં લખીને આપ્યા છે. હોય તો આવી જાજો ભાઈ. બોલા ભાઈ કાંઈ ના, કયા કલાકાર કે એમ પેલા એ આઈ નાખશે ને. હા, હું કોઈ નથી ચર્ચા કરી. બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી ઇન્કલાબ. કાઢું પડી ગયું ભાઈ. આઈ ના. ભારત માતા કી.